અગ્નિકાંડમાં રાજકોટ પુરવઠા વિભાગના પાપનો પર્દાફાશ થયો છે। પુરવઠા વિભાગ મારી રહ્યું છે હવામાં હવાતિયા, જેમાં 72 કલાક વીત્યા છતાં પણ હવામાં હવાતિયા મારી રહ્યું છે। પેટ્રોલ ડીઝલનો જથ્થો ક્યાંથી આવ્યો તેની ખબર નથી। પુરવઠા વિભાગની આ ઘોર બેદરકારીનો પર્દાફાશ થયો છે। તો સમાચાર સામે આવી રહ્યા છે અગ્નિકાંડની જે ઘટના બની છે રાજકોટમાં, તેમાં પેટ્રોલ ડીઝલનો જથ્થો મૂકવામાં આવ્યો હતો। તે જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો છે હજી સુધી તેની તપાસ કરવામાં આવી નથી। 72 કલાક વીત્યા છતાં પણ હજી સુધી કોઈ તપાસ કરવામાં આવી નથી। તો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો તે અંગે કોઈ તપાસ થઈ નથી કે શું, તે એક મોટો સવાલ। તો પેટ્રોલ ડીઝલનો જથ્થો ક્યાંથી આવ્યો છે તેની ખબર નથી। પુરવઠા વિભાગની આ ઘોર બેદરકારીનો પર્દાફાશ થયો છે। તો રાજકોટમાં અગ્નિકાંડની જે ઘટના બની, સમગ્ર મામલે કહી શકાય કે પુરવઠા વિભાગના પાપનો પર્દાફાશ થયો। તો પુરવઠા વિભાગ હવામાં હવાતિયા મારી રહ્યું છે। 72 કલાક વીત્યા છતાં પણ કોઈ તપાસ કરવામાં આવી નથી અને પેટ્રોલ ડીઝલનો જથ્થો ક્યાંથી લાવ્યા છે તેની પણ ખબર નથી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા ન્યૂઝરૂમથી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી મેહુલ, રાજકોટમાં પહેલી વાત તો એ કે આ અગ્નિકાંડની જે ઘટના બની છે 72 કલાક થયા છે, પરંતુ હજી સુધી એ ડીઝલનો કે પેટ્રોલનો જથ્થો ક્યાંથી લાવ્યા છે કોઈ તપાસ કરવામાં આવી નથી અને એવું કહી રહ્યા છે કે ખબર નથી। આ કેટલું યોગ્ય એમ? સ્મિતા, જે પ્રમાણે રાજકોટની અંદર ગેમ ઝોન અને ગેમ ઝોનની અંદર જે દુર્ઘટના ઘટી તેને લઈને જે એક બાદ એક જે છે ખુલાસા, મોટા ખુલાસા સામે આવી રહ્યા છે, ત્યારે વધુ એક જે ખુલાસો છે તે આ જે દુર્ઘટના સમયે જાણવા મળ્યો કે જેની અંદર ડીઝલ અને પેટ્રોલનો જે જથ્થો છે તે મોટી માત્રામાં રાખવામાં આવ્યો હતો। એટલે કે આટલી મોટી માત્રામાં ડીઝલ અને પેટ્રોલનો જથ્થો હતો જે આજે ગેમ ઝોનને સળગાવવા માટે ખૂબ જ પર્યાપ્ત હતો અને સાથે સાથે આજે દુર્ઘટનામાં સૌથી વધારે જો નુકસાન જેણે કર્યું હોય તો પેટ્રોલ અને ડીઝલ જે છે, કારણ કે તેના લીધે ઘણી બધી લાશો જે છે તે સળગી ગઈ ચૂકી છે અને તેના અંગો જ વધ્યા છે જેનું DNA કરવામાં આવ્યું છે। પરંતુ સૌથી મહત્વનો સવાલ એ સામે આવ્યો છે કે પુરવઠા વિભાગ ક્યાંક હજી ફાંફે ચડ્યું છે કે આટલી મોટી માત્રામાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો આવ્યો ક્યાંથી। કારણ કે જે પ્રમાણે જે લાયસન્સ લીધા બાદ 25 થી 30 લીટરનો જે પેટ્રોલનો જથ્થો તમે પોતાના સ્ટોકમાં રાખી શકો છો, એનાથી વધારેનો જથ્થો તમે ના રાખી શકો, આ પ્રમાણે જે પ્રોસેસ છે। પરંતુ તેમ છતાં પણ આટલી હજારોની લીટરની માત્રામાં જે પ્રમાણે પેટ્રોલ અને ડીઝલ જે મળી આવ્યું છે તે ક્યાંથી આવ્યું, ક્યાં પેટ્રોલ પંપ પરથી આવ્યું અથવા કોના દ્વારા ખરીદવામાં આવ્યું, આ તમામ જે વસ્તુઓ છે તેનું જે હજી સુધી પુરવઠા વિભાગ જે જાણી શક્યું નથી અથવા તપાસ જે છે તે કરી શક્યું નથી। કારણ કે રેસિડેન્ટ વિસ્તારની અંદર આટલી મોટી માત્રામાં પેટ્રોલ અને ડીઝલ દરરોજ આવતું છે અને સાથે સાથે કોઈ પેટ્રોલ પંપની સાથે સેટિંગ પણ હશે અને આ પેટ્રોલ જે કેરબામાં લાવવામાં આવ્યું છે, ડ્રમમાં જે લાવવામાં આવ્યું છે તેની પણ જે તપાસ છે તે કરવામાં આવી નથી। પુરવઠા વિભાગ જે સામાન્ય રીતે તમામ નાના મોટા કેરોસીનના જથ્થા રાખતા હોય તેની ત્યાં પણ સમયાંતરે દરોડા પાડતા હોય છે, પરંતુ ગેમ ઝોનની અંદર આટલી મોટી માત્રામાં પેટ્રોલ અને ડીઝલ જ્યારે આવ્યું છે તો ક્યાંથી આવ્યું તે શોધવામાં હજી ક્યાંક ને ક્યાંક ફાંફા મારી રહ્યું છે। સાથે પુરવઠા વિભાગ જે છે તે આ મામલે ફરિયાદ કરશે, પરંતુ ક્યારે કરશે તે પણ એક મોટો સવાલ છે। કારણ કે પુરવઠા વિભાગ જે છે તેમની પાસે પર્યાપ્ત માત્રામાં જે જથ્થો કરતાં પણ વધારે જથ્થો છે તેવું સાબિત થઈ ચૂક્યું છે। તેમ છતાં પણ પુરવઠા વિભાગના એક પણ અધિકારી છે તે હજી સુધી આજે શોધવામાં નિષ્ફળ રહ્યા છે। સાથે સાથે સંચાલકો છે તેની સામે અલગથી જે કોઈ ફરિયાદ કરવાની હોય છે તે પોલીસ ફરિયાદ પણ તેમણે કરી નથી। એટલે ક્યાંક ઢાંક પીછોડો છે તે કર્યા છે, જે પ્રમાણે સસ્પેન્ડ જે અધિકારીઓને કરવામાં આવે છે ક્યાંક પોતાનો પણ વારો ના આવી જાય તેના લીધે તેઓ હાલ ડરી રહ્યા તેવું લાગી રહ્યું છે। પરંતુ આટલી મોટી માત્રામાં જે પેટ્રોલ અને ડીઝલ જે રાખવામાં આવ્યું છે તે ક્યાંથી લાવ્યા તે એક મોટો સવાલ છે અને શોધવામાં ક્યાંક ને ક્યાંક પુરવઠા વિભાગ સદંતર નિષ્ફળ ગયું છે। જી એવું ક્યાંક ને ક્યાંક લાગી જ રહ્યું છે કે પુરવઠા વિભાગની કે અંદર સંડોવણી હોઈ શકે, કારણ કે સામાન્ય માણસ જો 50 રૂપિયાનું પેટ્રોલ લેવા જાય ને તો એ લોકોને બોટલમાં પેટ્રોલ આપવામાં આવતું નથી ને એવું કહેવામાં આવે છે કે ભાઈ આ નિયમોનો ભંગ થતો હોય છે। પરંતુ આટલા મોટા ને મોટા કેરબા પેટ્રોલ લાવ્યા છે છતાં પણ હજી સુધી તેની કોઈ તપાસ નહીં। જે પ્રમાણે કાયદામાં એવું છે કે તમે જે પેટ્રોલ જે લઈ જશો તેની અંદર જે તમને જે બોટલની અંદર પેટ્રોલ આપવામાં આવતું નથી, સીધું તમારી વાહન જે છે તેની ટાંકીમાં પેટ્રોલ ડીઝલ આપવામાં આવે છે। અને સાથે સાથે સૌથી મહત્ત્વની વાત એ છે કે જે તમે જો લાયસન્સ લઈને જો પેટ્રોલ અને ડીઝલનો જો અમુક જથ્થો રાખતા હો તો પેટ્રોલ અને ડીઝલ તમે 30 લીટરથી વધારે પોતાના ઘરમાં કે પોતાના જે સ્થળ છે તેની અંદર રાખી શકો છો જો તમારી પાસે લાયસન્સ હોય તો। પરંતુ જે પ્રમાણે અત્યારે આંકડો જે સામે આવ્યો છે કે 2000 લીટર
પેટ્રોલ અને ડીઝલ જે 1500 લીટર જેટલું હોવાની શક્યતા જે છે જોવા મળી છે. એટલે કે દરરોજ આટલું જે ગોકાર્ટ જે ગાડીઓ છે તેની અંદર રાખવામાં આવતું છે, તો દરરોજ આજે આટલી માત્રામાં પેટ્રોલ અને ડીઝલ લાવવામાં આવતું છે. જે પ્રમાણે દરરોજની જે ખરીદી કરવામાં આવતી છે તો ક્યાંક કોઈ વ્યક્તિની સાંઠગાંઠ તો કોઈ પેટ્રોલ પંપની સાંઠગાંઠ છે તે પણ હોઈ શકે. બ્લેકમાં પણ આ પેટ્રોલ અને ડીઝલ આવતું હોય તે પૂરેપૂરી શક્યતા છે, કારણ કે ફક્ત પેટ્રોલની નાની બોટલ જે ભરવા જતા વખતે પણ જે ઘણા બધા સવાલોનો જવાબ જે છે સામાન્ય લોકોએ આપવો પડતો હોય છે, પરંતુ સાંઠગાંઠ ધરાવતા અને પુરવઠા વિભાગ સાથે પણ ક્યાંક સેટિંગ હોવાના લીધે પેટ્રોલ પંપના માલિકો જે છે તે આ રીતે બિંદાસ પેટ્રોલ જે વેચી રહ્યા છે અને જેના લીધે જ આવી મોટી દુર્ઘટના છે તે થઈ છે. કારણ કે જે પ્રમાણે વેલ્ડિંગના શોર્ટ સર્કિટ અને જે પ્રમાણે ફર્નિચર જે સળગ્યું છે, પરંતુ ફર્નિચર કરતાં પેટ્રોલ અને ડીઝલના જથ્થાથી વધારે આગ ભભૂકી છે, ટાયરના લીધે વધારે આગ ભભૂકી છે તેવું સાબિત થઈ ચૂક્યું છે. તેમ છતાં પણ જે પુરવઠા વિભાગ ક્યાંક કોઈક ડર રાખી રહ્યા છે, કારણ કે જે પ્રમાણે અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે ક્યાંક પોતાનો પણ વારો ના આવી જાય તેને ધ્યાનમાં રાખીને હજી ફરિયાદ કરવાથી ડરી રહ્યા છે. સ્મિતા. જી મેહુલ, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો પુરવઠા વિભાગ હવામાં હવાતિયા મારી રહ્યું છે. આ જાડી ચામડીના જે અધિકારીઓ છે તેમને કોઈ ફરક પડવાનો નથી. સામાન્ય માણસના જીવ જાય કે ગમે તે થાય, પરંતુ જનતાની ગણતરી માત્ર ને માત્ર કૂતરા બિલાડાની જેમ થતી હોય છે અને કોઈ પણ અધિકારીઓને કોઈ જનતાની પડી નથી હોતી. એનઓસી લેવામાં આવી નહોતી 4 વર્ષથી, તેની કોઈ તપાસ નહીં અને 72 કલાક વીત્યા છતાં પણ જે પેટ્રોલનો જે પુરવઠો છે, આ ડીઝલનો જે જથ્થો છે તે ક્યાંથી લાવ્યા તેની પણ ખબર નથી.